પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ગઈકાલે આપણે સંત પિત્તર પર થયેલી સતામણીઓ આપણે જોઈ હતી, અને પિત્તર કેવી રીતે પ્રભુમાં વધારે મજબૂત બન્યો, દ્રઢ બન્યો, અને શરૂઆતથી જ તે કદાચ નિષ્ફળ ગયો, પણ કહે છે કે એ પ્રભુમાં વધારે વૃદ્ધિ પામ્યો, દ્રઢ પામ્યો, અને એટલા માટે પ્રભુએ એનો ઉપયોગ પણ કર્યો. સતામણીના સમયમાં પિત્તર કેવી રીતે મજબૂત બન્યો એ બધી બાબતો આપણે જોઈએ છે. એટલા માટે પિત્તર વિશે સતામણીમાં પણ એ મજબૂત ટકી રહ્યો, ત્યારે એ ઘણા બધા પાઠ શીખ્યો. અને મેં કહ્યું કે સતામણીના સમયમાં આપણે ઘણા બધા પાઠ શીખવા જોઈએ. અને સંત પિત્તર એ તો નિષ્ફળ હતો, વારંવાર ભૂલી જતો હતો, પાપ કરતો હતો, પ્રભુથી દૂર જતો હતો, પણ જેટલો પ્રભુની નજીક બેઠો એટલા વધારે પાઠ એ શીખ્યો. અને એટલે તમે પ્રેરિતોના કૃત્યોમાં જોજો કે કેટલી બધી સતામણી પામ્યો છતાંય પ્રભુમાં ટકી રહ્યો. અને એટલે જીવનમાં ઘણા બધા પાઠ એ શીખ્યો, એ આપણે આજે જોવા માગીએ છીએ. પિત્તર સતામણીમાં પણ જીવનમાં કેવા પાઠ શીખ્યો એ વાત. પહેલી વાત, જે લોકો ઈશ્વરની નજીક વધુ છે તેઓ ઘણી બધી વાર પાપ કરીને ભાંગી પડે છે, અને કદાચ નકાર થાય, પ્રભુથી દૂર જાય. પણ કહે છે કે એવી વ્યક્તિ જે ઈશ્વરની નજીક બેસે છે એ ઘણી બધી પ્રભુથી દૂર પણ જાય છે, પણ એ જ્યારે પસ્તાવો કરે છે ત્યારે ભાંગી પડે છે. અને પિત્તરને પણ આ અનુભવ થયો. પિત્તરે પાઠ શીખ્યો. જેટલો પ્રભુની વધુ નજદીક રહેતો હતો એટલું જ પ્રભુનો નકાર કરે, દૂર જાય, પણ પાપથી એ ભાંગી પડ્યો, પસ્તાવો કર્યો. અને બાઇબલ કહે છે કે બહાર જઈને બહુ રડ્યો. અને એટલે એ પાઠ જીવનના એ શીખ્યો. અને એટલે કહે છે કે માથીની સુવાર્તા 26મો અધ્યાય 75મું વચન ને માર્ક 14:72 લખ્યું છે એ બહાર જઈને બહુ રડ્યો. બીજી વાત એ શીખ્યો જીવનમાં કે પિત્તરને ઈસુ દ્વારા એક નવું નામ આપવામાં આવ્યું હતું. જુઓ, એને શરૂઆતમાં તો બધા સિમોનથી ઓળખતા હતા, પણ પ્રભુએ એને પિત્તર નામ આપ્યું. કેમ કે પિત્તર, તારા વિશ્વાસ પર, ખડક પર હું મારી મરડી બાંધીશ. પણ એવું તો 3.5 વર્ષ દરમિયાન જોવા ના મળ્યું. એ નિષ્ફળ ગયો. નામ આપ્યું અને હંમેશા એ નવું નામ આપ્યું ત્યારે નિષ્ફળ ગયો. પણ આ જ ખડક, આ જ પિત્તર એ પ્રેરિતોના કૃત્યોમાં આપણે જોઈએ છીએ કે ખડક બની જાય છે. એની મારફતે કેટલી બધી સુવાર્તાના કામ થયા અને મંડળી વૃદ્ધિ પામી. અને એટલા માટે નિષ્ફળ ગયો જીવનમાં એ નામથી, પણ કદાચ એ નામ પ્રભુએ બરાબર આપેલું કે તારા વિશ્વાસ પર હું મારી મંડળી બાંધીશ. અને ત્રીજી વાત, પિત્તરને એ શીખવા મળ્યું કે ઈસુ પર નજર હંમેશા રાખવી જોઈએ, આમ તેમ ના થવું જોઈએ. અને એટલે આપણે જોઈએ છીએ કે જ્યારે પાણી પર ચાલતો હતો ત્યારે એની દૃષ્ટિ બદલાઈ, એ આમ તેમ થયો ત્યારે ડૂબવા લાગ્યો. એટલે આ પણ જીવનનો એક પાઠ એ શીખ્યો પિત્તર કે હંમેશા ઈસુ સાથે ચાલીએ છીએ ત્યારે ઈસુ તરફ દ્રષ્ટિ રાખીએ. આમ તેમ જગત તરફ દ્રષ્ટિ કરવાથી આપણે પાપમાં અને પરીક્ષણમાં પડી જઈએ છીએ. અને એટલા માટે જીવનનો એક પાઠ એને શીખવાનો મળ્યો કે હંમેશા ઈસુ પર નજર રાખવાની. વધુ પડતો આત્મવિશ્વાસ. ચોથી વાત, વધારે પડતો આત્મવિશ્વાસ. કશું પ્રભુ કહે એટલે તરત તૂટી પડે, ઉતાવળો બની જાય, અને કે ના પ્રભુ આવું તો નહીં થાય, ના પ્રભુ તારા માટે વધસ્થાન પણ જડાઈશ. વધારે પડતો આત્મવિશ્વાસ. પાણી પર ચાલવામાં પણ એ જ જોવા મળે છે. બીજા શિષ્યોએ હિંમત ના કરી, પણ એ વધારે પડતો આત્મવિશ્વાસ. અને ઘણી બધી વાર વધારે પડતો આત્મવિશ્વાસ ઠોકર ખવડાવે છે. અને એટલે એ જીવનનો પાઠ શીખ્યો કે હંમેશા જાગૃત રહેવું. અને નિષ્ફળ જવાય છે વધારે આત્મવિશ્વાસથી, ઠોકર ખવાય છે. અને જે રાત્રે ઈસુની ધરપકડ થઈ તે રાત્રે તે આત્મસંતુષ્ટ થઈ ગયો, અને વધારે પડતો આત્મવિશ્વાસ એને પાપમાં લઈ જાય છે. એટલે જીવનના એક પાઠ સતામણી દરમિયાન, જીવન દરમિયાન પિત્તર શીખ્યો, એ આપણને શીખવાના મળે છે. આમીન. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે પિત્તરના જીવન અને એની સતામણી પરથી જે મૂલ્યો અમે શીખીએ છીએ એ મારા જીવનને માટે ખૂબ આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ